વિદ્યાર્થી મિત્રો, બધા જ ધોરણની અત્યારે પ્રથમ સામયિક પરીક્ષા જે ચાલે છે બરાબર સમગ્ર રાજ્યમાં, એમાં આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાન માટે વિજ્ઞાન વિષયના આઈએમપી પ્રશ્નો વિભાગ બી, સી અને ડી વિભાગના આઈએમપી પ્રશ્નો પ્રથમ સામયિક માટેના વિડીયો છે તે મૂકેલા છે. હવે એમાંથી અત્યારે મારી હાથમાં આ સુરતમાં વિકાસ વર્તુળ પરીક્ષાનું આ પેપર છે બરાબર, જેમાં વિભાગ બી, સી અને ડી ના જે 56 માર્ક્સ થાય તો એ 56 માર્ક્સ માંથી લગભગ 50 માર્ક્સના પ્રશ્નો છે તે પૂછાણા છે બરાબર. તમારે લખવાનું કેટલા માર્ક્સનું હોય? વિભાગ બી, સી અને ડી ત્રણેયનું ટોટલ 56 થાય. હવે એમાંથી આ વિકાસ વર્તુળનું પેપર છે બરાબર, તમારી પાસે જો પેપર હોય તો તમે ચેક કરી શકો છો. એમાં 50 માર્ક્સનું વિકાસ વર્તુળમાંથી પૂછાણું છે. બીજી એક સ્કૂલનું નામ આપું કે ભાઈ સુરતમાં આવેલી પરમહંસ વિદ્યાભવન છે બરાબર. એ પરમહંસ વિદ્યાભવનમાં 56 માંથી સાંભળજો મિત્રો 54 માર્ક્સનું પૂછાણું છે. ખાલી એક જ 2 માર્ક્સનો પ્રશ્ન છે તે ન હતો બરાબર, અલગ હતો. બાકી 56 ગુણમાંથી 54 માર્ક્સનું આપણે આઈએમપી આપેલા પ્રશ્નોમાંથી છે. સુરતમાં આવેલી જગ વિખ્યાત મોની સ્કૂલ, મોની ઇન્ટરનેશનલ બરાબર, એમાં 56 માંથી 49 માર્ક્સનું પૂછાણું છે. અને સુરત ડાયમંડ એસોસિએશનની જે સ્કૂલ છે એની અંદર 56 માંથી 47 માર્ક્સનું આપણે આપેલા આઈએમપી પ્રશ્નોમાંથી પૂછાણેલું છે. હજુ પણ અમુક કેટલીક સ્કૂલોને પરીક્ષા લેવાની બાકી છે. જો તમારે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણનું વિજ્ઞાનનું પેપર બાકી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો શેર કરો, જેથી કરીને એ આઈએમપી લઈ અને પેપરમાં માર્ક્સ લાવી શકે.